નમસ્કાર મિત્રો, જય માતાજી. મિત્રો ઉત્તરાયણ આવી રહી છે તો આપણે એક સરસ મજાની એવી મુલાકાત કરી રહ્યા છીએ કે મોજીલું મોરબી મારું ખાવા પીવામાં હરવા ફરવામાં શોખીન જ હોય છે બધી જગ્યાએ. તો ઉત્તરાયણ ઉપર સંજય સ્નેક્સ અને કેટરસ સંજયભાઈ એક નવી જ વેરાયટી એવી લઈને આવી રહ્યા છે. તો ચાલો મિત્રો, આજે હું તમને બતાવું સંજયભાઈની સાથે મુલાકાત કરી ઉત્તરાયણ ઉપર કઈ નવી વેરાયટી લઈ આવ્યા છે. તો આપણે એની સાથે મુલાકાત કરી. નમસ્કાર સંજયભાઈ, કેમ છો? આ તો મારો લંગોટિયો ભાઈ એટલે પરમ મિત્ર સંજયભાઈ. આ વખતે તમે ઉત્તરાયણ ઉપર કઈ વસ્તુ લઈ આવ્યા છો મોજીલા મોરબી માટે જરાક મને જણાવો છે. દર વખતનું આપણું ઊંધિયું ને બટેટી રસપાત્ર બાસુંદી અંગુબંધી હોય. બરાબર. વિશિષ્ટ આ વખતે લીલા જીંજરાનો હલવો લઈને આવ્યા. મારું મોજીલું મોરબી સંજય સ્નેક્સ એન્ડ કેટરસ વાળા સંજયભાઈ તો ઊંધિયામાં તો નંબર 1 કહેવાય છે. પણ આ વખતે તો કાંઈક સરસ મજાની નવી આઈટમ લઈ આવ્યા છે. ગાજરનો હલવો અને લીલા ચણાનો હલવો એ ખાવાનું તમે ભૂલતા નહીં હો. તો જરૂરથી જરૂર એનો વોટ્સઅપ નંબર આપેલો છે. એ નંબરમાં તમે આ લખીને મેસેજ મોકલો અને તમારો ઓર્ડર જલ્દીથી બુકિંગ કરાવડાવજો. ભૂલતાને કહું છું મારા વાલીલાવ સંજયભાઈની વાત ન થાય. અને લીલો ચણાનો હલવો તો બાકી. વાહ સંજયભાઈ વાહ. હા, ઉત્તરાયણ ઉપર તો તમે કંઈક નવું નવું જ લોકોને પીરસતા હો છો. ઊંધિયામાં તો બેતા પાસા વાપરી. તો મિત્રો, હું એનું એડ્રેસ તમને કહી દઉં છું. રામપાનની બાજુમાં જૂતા પુલ પાસે અને સોની બજાર. તમે બે બાજુથી આવી શકો છો. અને સંજયભાઈ ડિપ્રેશનની અંદર નંબર મૂકેલો છે. તો એ નંબર ઉપર તમે એમને વોટ્સઅપ મેસેજ કરો. એમાં તમારો ઓર્ડર તમે જરૂરથી જરૂર નોંધાવો અને એ મેનુમાં તમે તમારો ઓર્ડર કરી શકો છો. બરાબર. તો મિત્રો, તમે ભૂલતા નહીં. વાહ સંજયભાઈ વાહ, તમારો તો બાકી લીલા ચણાનો હલવો તો બધાને ખવડાવજો અને જામો પડી જશે બાકી.